જો મારા ભાઈઓ અને આજે ફર્સ્ટ વ્લોગ આપણે ગુજરાતીમાં ઉતારવાના છીએ અને અત્યારે વ્લોગની શરૂઆત આપણે 3 વાગે કરી. કામમાં હતા અને કામમાં એટલા બિઝી હતા આપણે તો નવરાત નહોતા પડે આપણે. એન્ડ દુકાને આવી ગયા છે અમારે ધંધા ઉપર. તો સોહમભાઈ પણ આવી ગયા છે, આદિભાઈ અને ઠાકોરભાઈના તો તમે ઓળખો છો આપણા. અને આપણા શૈલેષભાઈ આપણા વિમાન ખાતા હોય, વિમાન ખાઈને ચકલા. કિરણભાઈ પણ આવી ચૂક્યા છે અને કિરણભાઈના આજે રજા હોય રવિવારની આજે કિરણલાલની આજે રજા છે. દુકાનમાં મદદ કરી રહ્યા છે કિરણભાઈ. અત્યારે કશું મદદ તો કરતા નથી. તો ચિરાગ પણ આવી ગયા છે. ચિરાગભાઈ અત્યારે થોડાક ફોનમાં બીજી છે. ફોન અત્યારે એમના થોડાક ઇમ્પોર્ટન્ટ કોલ ચાલે. ત્યાં બાલાજીનો માલ પણ આવી ગયો હતો અને બાલાજીના માલમાં એક સ્પેશિયલ એક પડેકું આવી ગયું હતું, ઝાલમુડી નમકીન કહેવાય છે. એ દુકાનથી તો આવી ગયા હતા. તો ધુલાના ઘરે અત્યારે આવ્યા છે અમે અને તો ચા બનાવીને પાછું દુકાને જવાનું છે અમારે. તો એટલે અમે આખો દિવસ નવરા તો હોતા જ નથી. તો જોઈએ અત્યારે ચા બનાવીને દુકાને જઈએ પાછા. અત્યારે તો વાગી ગયા છે 5:30 એન્ડ 5:30 વાગે અત્યારે હવે ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. ચા બનાવીને જઈશું દુકાને પાછા. અને આ ઠાકોર આવી ગયો છે, નહીં આવ્યો છે હવે ઠાકોર. અત્યારે મસ્ત એસીમાં છીએ, અત્યારે ઠંડુ ઠંડુ. ચા બનાવી દીધી છે મસ્ત આખા દૂધની. અને સરોજ જોશીના વ્લોગ જોતાં જોતાં આપણે અત્યારનો લેટેસ્ટ વ્લોગ જોતાં જોતાં આપણે ચા પીએ છીએ. આવી ગયા હતા આદિભાઈ. ક્યાં ગયા હતા? કડી ગયા હતા. એમના થોડાક એમના ઉપર થોડાક અત્યારે દુકાન પર આવી ગયા હતા. આ દુકાન છે, આ ઠાકોર અમાયકન રોજ રખડા ઠાકોર. તો અત્યારે થોડુંક મોસમ સાફ લાગે છે, કમ્પ્લીટ ક્લિયર વાળો એક પણ વાદળું નથી આસમાનમાં. હજી પણ શૈલેષભાઈ ઘરે પરત ફર્યા નથી. શૈલેષભાઈ ઘરે નહીં જવાનું, 7 વાગે એમને ઘરે જવાનું કહે છે. તો હવે 7 વાગ્યા સુધી શું કરવાનું? ડાયરેક્ટ ખાવા જ જવાનું કહે છે. પછી ઊંઘી જવાનું ઘરેથી ખાઈને. તો વિજયભાઈએ અત્યારે આવી ગયા છે દુકાને અને વિજયભાઈએ સેકન્ડ હેન્ડમાં એક ઘડિયાળ લીધી છે, થોડીક જૂની છે પણ એમના પર શૂટ નથી કરતી. અને એમને નવી હેરસ્ટાઈલ પણ લઈ લીધી છે અત્યારે. બાલ એને નેના કરાયા એટલા નેના કરાવી દીધા છે. અત્યારે સચિન પણ આવી ગયો છે અમારી દુકાને. અને સચિનની ટી શર્ટ ઉપર કંઈક ડાઘો લાગી ગયો છે. સચિન એની જિંદગીમાં ડાઘા છે બહુ. અને એને આઈફોન ઉપર નવું લેમિનેશન કરાવ્યું છે. કોઈક છોકરી છે, આપણે નામ નથી દેવું. તો સારું લાગે છે. તો અત્યારે રાતેશભાઈ પણ અહીંયા આવી ગયા અને પણ ગંજીમાં ગરમી લાગે છે કે શું તમને? રાતેજ ક્યારે જવાનું તમને? રાતેજ એ નામ સાચું ચિરાગ છે પણ એના ગામનું નામ રાતેજ એટલે એના બધા રાતેજ કહે, એવું ને? તો અત્યારે 7:30 થવા આવ્યા છે અને ઘરે ચાલી રહી છે ધુલંધર 1. તો મસ્ત એસી ચાલુ કરીને ધુલંધર 1 જોઈ રહ્યા છીએ. અત્યારે 9 વાગી ગયા છે. અત્યારે દુકાનમાં છીએ આપણે. એન્ડ ગરમી તો છે જ બહુ જ, બફાવ પણ મારે છે બહુ. એન્ડ અત્યારે જોઈએ કે કેટલા વાગે આજ ભાઈ આવે તો ખાવા જઈએ. ભાઈ ઘરે શું બને હજી પણ ખબર નથી કે શું બનાવે છે. તો અત્યારે 11 વાગી ગયા છે અને તો અત્યારે અમે જમી બમીને બહાર આંટો મારવા નીકળ્યા છે. તો જોઈએ બહાર કોણ કોણ છે. તો ગાઈઝ અત્યારે તો જમીન આવી ગયા હતા અને બહાર આવ્યા ત્યારે તો ડીપી જે હતું અમારી સોસાયટીનું એ ફૂટી ગયું અને બધું ઓઇલ નીચે પડી ગયું. એટલે જીબીવાળાને ફોન તો કર્યો છે પણ જીબીવાળા કે કલાક આવવામાં થા, કલાક ઇન્સ્ટોલેશનમાં થા અને 2-3 કલાક પછી લાઇટો આવશે. એન્ડ જોઈએ છે હજુ શું થાય છે. જીબીવાળાને ફોન તો કરી દીધો. અરે યશ પણ આવી ગયો છે શોરૂમથી. યશ, ગરમીનું કેવું ફિલિંગ? બહુ ખરાબ ભાઈ, ગભરામણ થઈ ગઈ. એક તો કંટાળીને આવ્યો આખો દિવસ, પણ એસીમાં તું હતો ને આખો દિવસ તો? તો હોય નહીં યાર, અમારે મગજનો લોડ હોય, શરીરનો લોડ ના હોય. અત્યારે શેનો લોડ? મગજનો કે શરીરનો? ગરમીનો. ગરમીના કંટાળી એમના ઘરે જતા નહીં ને અમારા ઘરે ચોટ્યા બધા. અમે તો જવાના લેબમાં ઊંઘવા એવું ઠંડુમાં એટલું એસી ચાલતું હોય ને કામ ગુડા ઉડેનું ત્યાં સુધી લાઈટ આવી જાય તો ઘેર આવતું રહેવાનું. એવું બધા ને કિરણલાલને હેરાન કરવા આવી જાય ને કિરણલાલ અત્યારે ડિપ્રેશનમાં એમની બાજુમાં પીને શું ઊંઘી ગયો.
કિરણલાલ કંઈ કહેવા લોકોને બે શબ્દ હેરાન કરવા છે. બે જણા બાજુ ઉચકીને આટલો ખાટલો આમ રે, મૂકી રે. જો 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 એ હા હેડે. ભાઈ ઘરે પોતપોતાના રહો. જો જો આને અમને ડિપ્રેશન આવી ગયું. ટી શર્ટ પહેરી લીધી જો આને હવે. હા ભાઈ ટી શર્ટ પહેરીને ફરો મારો ભાઈબંધ અત્યારે લાઈટ ગઈ છે પણ અમારા ઘરે ચાર્જિંગ વાળો ગોરો એટલે અમારા ઘરે તો થોડી તો લાઈટ થવા જ. અને અત્યારે એસી ચાલુ હતો એટલે રૂમ તો થોડો ઠંડો અને તે બે દરવાજા વાંખી દીધા એટલે ઠંડક અને કુલિંગ તો અંદર જ હશે. ત્યાં સુધી થોડીક મોજ કરી લઈએ. એન્ડ અમારી બેન અત્યારે આવી ગરમીમાં પરસેવો છૂટે અને સમોસો ખાય છે. કંઈ કહેવા બે શબ્દ કુમાર તમારા? કુમાર કે નો વર્ડ્સ. અત્યારે લાઈટ ગઈ છે તો ગાડીમાં ફૂલ એસી કરીને ધુલંદર જોઈએ છે. એન્ડ તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. એન્ડ ગુડ બાય.